નમસ્તે, હું ડોક્ટર ધ્વનિ શાહ, MS ENT સર્જન અને વર્ટિગો સ્પેશિયલિસ્ટ ઝાયડસ હોસ્પિટલ આણંદ ખાતે મારી ફરજ બજાવું છું. આજે આપણે વાત કરીશું બાળકોમાં થતા ટોન્સિલ્સ કે ગળાના કાકડા અને નાકની પાછળ થતા મસા કે એડિનોઇડ્સની બારામાં. તો ટોન્સિલ્સ ને એડિનોઇડ્સ છે શું? એ એક રોગ પ્રતિકારક શક્તિની ગાંઠ છે જે ભગવાને આપણે શરીરની અંદર આપેલી છે, જે એક પોલીસનું કામ કરે છે. જ્યારે તમે ખાઓ કે નાકથી શ્વાસ લો ત્યારે તમારા બોડીમાં કોઈ બી બહારની પદાર્થ આવે તો તમારી બોડી એની સામે રિએક્ટ કરે છે. પણ જો આ તકલીફ એના લીધે તમારું ગળું વારવાર પકડાય, તમારા બાળકને સ્પેશિયલી આ તકલીફ થતી હોય કે નાક બંધ જ રહે, શરદી વારંવાર થાય, મોઢું ખુલ્લું રાખીને સૂઈ જાય, નસકોરા બોલે, હોસ્પિટલમાં વારંવાર જવું પડે, સ્કૂલમાં રજા પડે, તો એને ટોન્સિલ અને એડિનોઇડ ની તકલીફ હોઈ શકે. આ તકલીફ માટે એક ENT સર્જનને જરૂરથી બતાવવું પડે. એડિનોઇડ્સ માટે અને ટોન્સિલ્સ માટે ઓપરેશન કરાવવું આવા કેસમાં જરૂરી થઈ જાય છે.